બનાસકાંઠા જિલ્લાના થરાદના મિયાલ નજીક આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી જતા હાઈવે પર ચીકાશયુક્ત કેમિકલ ફેલાઈ ગયું હતું। આ કેમિકલના કારણે રોડ અત્યંત લપસણો બની જતા અનેક વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની હતી। અનેક મોટરસાઇકલ અને સ્કૂટર સ્લીપ થઈ જતા તેમના ચાલકો રોડ પર પટકાયા હતા। વધુમાં ફોર વ્હીલર વાહનોને બ્રેક લગાવવામાં મુશ્કેલ પડતા 3 થી વધુ ગાડીઓ વચ્ચે ચેઇન અકસ્માત સર્જાયો હતો। આ કેમિકલના કારણે રોડ અત્યંત લપસણો બની જતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં બાઇક સવાર 2 લોકોના મોત થયા છે। આ લોકોને ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરી હતી। કેમિકલના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અકસ્માતની ગંભીરતાને જોતા સ્થાનિક વાહન ચાલકો અકસ્માત સ્થળેથી પસાર થતા ભયભીત થઈ ગયા હતા। બીજી દુર્ઘટના બાદ ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે હાઈવે પરની ટ્રાફિકને નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ફરાર થયેલા ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે। આ ઘટના હાઈવે પર વાહન ચાલકોની બેદરકારીને સુરક્ષાના મુદ્દાને ફરી એકવાર ચર્ચાનો વિષય બનાવ્યો છે। સ્થાનિક લોકોએ હાઈવે પર સુરક્ષાના પગલાં વધારવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે લોકોને જાગૃત કરવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેમાં લખ્યું છે કે ખોડા પાટિયાથી થરાદ બાજુ ચાલતા મોટરસાયકલ તેમજ ગાડીવાળાઓ માટે મિયાલ સુધી કોઈક ગાડીમાંથી કેમિકલ ઢોળાયું છે તો આપણા એના વાહન ચાલકોએ ખાસ સાવચેત રહેવું કે ધીમું ચાલવું। રોડ 20 બાઇક જેવા સ્લીપ થયા છે અને કેટલીક ટ્રકો પર સ્લીપ થઈ છે। રોડથી નીચે ઉતરી છે તો કામ ન હોય તો જવું નહીં, તે બાજુ સાવચેતપૂર્વક ચાલવું।